નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામના યુનિટ 7 જોઈશું, જે છે એડવાન્સ એન્ડ મોડર્ન લેબોરેટરી ટેકનિક્સ એન્ડ કમ્પ્યુટર એપ્લિકેશન્સ, જેની આપણે સમજૂતી પ્લસ તેના એમસીક્યુઝ ગુજરાતીમાં જોઈશું. જેમાં સૌથી પહેલાં છે તેનો પરિચય મેળવીએ તો આધુનિક લેબોરેટરી તકનીકો અને કમ્પ્યુટર એપ્લિકેશન્સ એ વૈજ્ઞાનિક સંશોધન, તબીબી નિદાન અને ઉદ્યોગમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. તેનું ધ્યેય જોઈએ તો કાર્યક્ષમતા, ચોકસાઈ અને ઝડપ વધારવી અને માનવીય ભૂલો ઘટાડવી. પછી જે અદ્યતન લેબોરેટરીની તકનીકો જોઈએ તો સૌથી પહેલું છે આ તકનીકો મેન્યુઅલ કાર્યોને ઓટોમેશન અને સૂક્ષ્મ સ્તરે વિશ્લેષણ દ્વારા બદલે છે. જેમાં સૌથી પહેલી ટેકનિક છે લેબોરેટરી ઓટોમેશન અને રોબોટિક્સ, જેનો હેતુ છે પુનરાવર્તિત અને શ્રમ સઘન કાર્યોને સ્વચાલિત કરવા. તેના ઉપયોગો જોઈએ તો નમૂનાની તૈયારી, પીપેટિંગ અને ટેસ્ટિંગ કરવું. તેના ફાયદા જોઈએ તો માનવીય ભૂલ દૂર થાય છે અને પરિણામોની ચોકસાઈ અને સુસંગતતા વધે છે. પછી તેની સિસ્ટમ જોઈએ તો ટોટલ લેબોરેટરી ઓટોમેશન સંપૂર્ણ પ્રક્રિયાને રોબોટિક ટ્રેક દ્વારા જોડે છે. પછી જોઈએ મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ, તો તેમાં તેનો હેતુ જોઈએ તો ડીએનએ, આરએનએ અને પ્રોટીનનું સૂક્ષ્મ સ્તરે વિશ્લેષણ થાય છે. તેની મુખ્ય તકનીકો જોઈએ તો જેમ કે પહેલું છે પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન, જે ડીએનએ અથવા તો આરએનએના ટુકડાઓને ઝડપથી વિસ્તૃત કરે છે. તેનો ઉપયોગ કોવિડ ટેસ્ટિંગમાં અને આનુવંશિક રોગોના નિદાનમાં કરવામાં આવે છે. પીસીઆરનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, પોલિમરેઝ ચેઇન રિએક્શન. પછી જોઈએ એનજીએસ, મીન્સ કે નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ, ઓછા ખર્ચે સમગ્ર જીનોમનું સિક્વન્સિંગ કરે છે. ઉપયોગ એનો કેન્સર સંશોધનમાં અને વ્યક્તિગત દવા તરીકે પણ થાય છે. પછી માસ સ્પેક્ટ્રોમેટ્રી અને એનએમઆર જોઈએ તો માસ સ્પેક્ટ્રોમેટ્રી મીન્સ કે એમએસ અને એનએમઆર મીન્સ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. તેના હેતુઓ જોઈએ તો અણુઓ અને સંયોજનનું સચોટ વજન અને રાસાયણિક બંધન નક્કી કરવું. ઉપયોગ જોઈએ તો ડ્રગ્સ ડિસ્કવરી માટે, ફોરેન્સિક્સ માટે, પછી નવજાત શિશુઓની સ્ક્રીનિંગ માટે આનો ઉપયોગ થાય છે. ચોથું જોઈએ તો માઇક્રોફ્લુઇડિક્સ એન્ડ પીઓસીટી, પોઈન્ટ ઓફ કેર ટેસ્ટિંગ જોઈએ તો હેતુ છે ઝડપી નિદાન અને ઓછા નમૂનાના જથ્થા સાથે પરીક્ષણ. એનો કન્સેપ્ટ જોઈએ તો લેબ ઓન એ ચિપ, આખી પ્રયોગશાળા એક નાનકડી ચિપ પર કાર્ય કરે છે. પછીના ઉપયોગી જોઈએ તો ઘરેલું ગ્લુકોઝ મીટર જેવા પોર્ટેબલ ઉપકરણો જે ત્વરિત પરિણામો આપે છે. પછી કમ્પ્યુટર એપ્લિકેશન જોઈએ તો કમ્પ્યુટર સોફ્ટવેર ડેટા મેનેજમેન્ટ, વિશ્લેષણ અને લેબના સંચાલન માટે કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. એમાં સૌથી પહેલું જોઈએ એલઆઈએમએસ અથવા એલઆઈએસ, તો કમ્પ્યુટર ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ અથવા તો સર્વિસ. એનો હેતુ જોઈએ તો પ્રયોગશાળાના કાર્ય મીન્સ કે વર્કફ્લો અને ડેટાનું સંચાલન કરવું. તેના કાર્યો જોઈએ તો નમૂનાના ટ્રેકિંગ, પરિણામોની જાણ, ગુણવત્તા નિયંત્રણ અને ઓડિટ ટ્રેલ જાળવવો. તેના ફાયદા જોઈએ તો કાગળિયા કામથી મુક્તિ અને નિયમનકારી પાલન સુનિશ્ચિત કરે છે. મીન્સ કે કાગળિયા કામથી આપણને મુક્તિ મળે છે. પછી જોઈએ ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ અથવા તો એમએલ. તો તેમાં જોઈએ આપણે એનો સૌથી પહેલો હેતુ જોઈએ તો જટિલ ડેટા સેટ્સમાંથી અર્થપૂર્ણ માહિતી કાઢવી. ઉપયોગો જોઈએ એઆઈ એલ્ગોરિધમ, ઇમેજિંગ જેમ કે પેથોલોજી સ્લાઇડ્સનું વિશ્લેષણ કરે છે, દવાઓની શોધમાં મદદ કરે છે અને પરિણામોની આગાહી કરે છે. ક્લાઉડ આધારિત સોલ્યુશન્સ જોઈએ, જેમાં તેનો હેતુ છે ડેટા સંગ્રહ, સુરક્ષા અને સહયોગ સરળ બનાવવું. પછી તેના ફાયદા જોઈએ તો વૈજ્ઞાનિકો ગમે ત્યાંથી ડેટા એક્સેસ અને શેર કરી શકે છે, જે રિસર્ચને ઝડપી બનાવે છે. એના પછી જોઈએ ઇલેક્ટ્રોનિક લેબ નોટબુક્સ, ELN, જેનો હેતુ છે સંશોધન પ્રક્રિયા દરમિયાન કાગળની નોટબુક્સને ડિજિટલ ફોર્મેટમાં બદલવી. તેના ફાયદા જોઈએ તો ડેટાની સુરક્ષા વધે છે, ડેટા સરળતાથી શોધી શકાય છે અને સાથીદારો સાથે શેર કરી શકાય છે. આની આપણે ટોટલ માહિતી જોઈએ તો આધુનિક તકનીકો જેમ કે ઓટોમેશન, મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ અને કમ્પ્યુટર એપ્લિકેશન જેમ કે એલઆઈએમએસ, એઆઈ, ક્લાઉડ એકસાથે મળીને પ્રયોગશાળાઓને વધુ સ્માર્ટ, ઝડપી અને સચોટ બનાવી રહ્યા છે. આ સંયોજન ભવિષ્યમાં સંશોધન અને આરોગ્ય સંભાળના ધોરણોને સતત ઉન્નત કરશે. હવે આપણે આજે ટોપિક જોઈએ તેના એમસીક્યુઝ જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કઈ તકનીક ડીએનએના ચોક્કસ ટુકડાઓને ઝડપથી વિસ્તૃત કરવા માટે વપરાય છે. પહેલું છે માસ સ્પેક્ટ્રોમેટ્રી, બીજું છે પીસીઆર, ત્રીજું એનએમઆર અને ચોથું માઇક્રોફ્લુઇડિક્સ. તો એમાં જવાબ આવશે પીસીઆર, જે ડીએનએના ચોક્કસ ટુકડાઓને ઝડપથી વિસ્તૃત કરવા માટે વપરાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ લેબોરેટરીમાં પુનરાવર્તિત કાર્યો જેમ કે પીપેટિંગ માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. પહેલું છે ક્લાઉડ કમ્પ્યુટિંગ, બીજું છે નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ, ત્રીજું છે રોબોટિક્સ એન્ડ ઓટોમેશન અને ચોથું છે એલઆઈએમએસ. તો જવાબ આવશે અહીંયા સી, રોબોટિક્સ એન્ડ ઓટોમેશન, જે લેબોરેટરીમાં પુનરાવર્તિત કાર્યો માટે ઉપયોગમાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ ટીએલએનું પૂરું નામ શું છે. આપણે હમણાં જ જોઈ ગયા હતા ટોટલ
પહેલો ઓપ્શન છે ટોટલ લેબોરેટરી એનાલિસિસ, બીજું છે ટેકનિકલ લેબોરેટરી ઓટોમેશન, ત્રીજું છે ટોટલ લેબોરેટરી ઓટોમેશન અને ચોથું છે ટેસ્ટિંગ લેબ અસેસમેન્ટ. તો જવાબ આવશે સી અહીંયા ટોટલ લેબોરેટરી ઓટોમેશન. એના પછીનો પ્રશ્ન જોઈએ, લેબ ઓન એ ચિપ એ કઈ તકનીક સાથે સંકળાયેલ છે? પહેલું છે એઆઈ અને મશીન લર્નિંગ, બીજું છે નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ, ત્રીજું છે માઇક્રોફ્લુઇડિક્સ અને ચોથું છે માસ સ્પેક્ટ્રોમેટ્રી. તો જવાબ આવશે અહીંયા સી માઇક્રોફ્લુઇડિક્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ, કઈ તકનીક સમગ્ર જીનોમનું ઓછા ખર્ચે અને ઝડપથી વિશ્લેષણ કરવાની મંજૂરી આપે છે? પહેલું છે પીસીઆર, બીજું છે માઇક્રોસ્કોપી, ત્રીજું છે એનએમઆર અને ચોથું છે નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ. તો જવાબ આવશે અહીંયા ડી નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ મીન્સ કે NGS. એના પછીનો પ્રશ્ન જોઈએ, POCTનું પૂરું નામ શું છે? પહેલું છે પ્રોસેસિંગ ઓફ કેમિકલ ટેસ્ટિંગ, બીજું છે પોઈન્ટ ઓફ કેર ટેસ્ટિંગ, ત્રીજું છે પેશન્ટ ઓરિએન્ટેડ ક્લિનિકલ ટેસ્ટિંગ અને ચોથું છે પ્રાઇમરી ઓટોમેશન એન્ડ કેર ટેસ્ટિંગ. તો જવાબ આવશે બી અહીંયા પોઈન્ટ ઓફ કેર ટેસ્ટિંગ. POCTનું પૂરું નામ છે પોઈન્ટ ઓફ કેર ટેસ્ટિંગ. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયું સાધન અણુઓનું સચોટ વજન અને રાસાયણિક ઓળખ માટે વપરાય છે? પહેલું છે સેન્ટ્રીફ્યુજ, બીજું છે PCR મશીન, ત્રીજું છે માસ સ્પેક્ટ્રોમીટર અને ચોથું છે ઓટોક્લેવ. તો જવાબ આવશે અહીંયા માસ સ્પેક્ટ્રો. મોલિક્યુલ્સ અણુઓની વાત કરવામાં આવી એટલે આવશે અહીંયા એનું વજન, સચોટ વજન અને રાસાયણિક ઓળખ માટે વપરાય તો શું આવશે? માસ સ્પેક્ટ્રોમીટર. એના પછીનો પ્રશ્ન જોઈએ, લેબોરેટરી ઓટોમેશનનો મુખ્ય ફાયદો શું છે? ખર્ચ ઘટાડવો, બીજું પરિણામોની ચોકસાઈ અને ઝડપ વધારવી, ત્રીજું વૈજ્ઞાનિકોની જરૂરિયાત સંપૂર્ણપણે દૂર કરવી અને ચોથું માત્ર સંશોધન હેતુ માટે ઉપયોગી. જવાબ આવશે પરિણામોની ચોકસાઈ અને ઝડપ વધારવી. લેબોરેટરી ઓટોમેશનનો મુખ્ય ફાયદો છે પરિણામોની ચોકસાઈ અને ઝડપ વધારવી. એના પછીનો પ્રશ્ન છે, તબીબી નિદાનમાં પેથોજન્સ મીન્સ કે રોગકારક શોધવા માટે કઈ મોલેક્યુલર તકનીક વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે? પહેલું છે માસ સ્પેક્ટ્રોમેટ્રી, બીજું છે NMR, ત્રીજું છે PCR અને ચોથું છે ઓટોમેશન. તો જવાબ આવશે અહીંયા સી PCR. એના પછીનો પ્રશ્ન જોઈએ, POCT ઉપકરણનું ઉદાહરણ શું છે? પહેલું છે LIMS સોફ્ટવેર, બીજું છે માસ સ્પેક્ટ્રોમીટર, ત્રીજું છે પોર્ટેબલ બ્લડ ગ્લુકોઝ મીટર અને ચોથું છે ઓટોમેટેડ પિપેટિંગ સિસ્ટમ. તો જવાબ આવશે સી અહીંયા પોર્ટેબલ બ્લડ ગ્લુકોઝ મીટર. POCT ઉપકરણનું નામ છે પોર્ટેબલ બ્લડ ગ્લુકોઝ મીટર. એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રયોગશાળાની તમામ પ્રક્રિયાઓ, નમૂના ટ્રેકિંગ, ડેટા કલેક્શનનું સંચાલન કયું સોફ્ટવેર કરે છે? પહેલું છે AI, બીજું છે ક્લાઉડ કમ્પ્યુટિંગ, ત્રીજું છે LIMS અને ચોથું છે ELN. તો જવાબ આવશે અહીંયા LIMS. એના પછીનો પ્રશ્ન જોઈએ, LIMSનું પૂરું નામ શું છે? પહેલું છે લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ, બીજું છે લોજિસ્ટિક્સ એન્ડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સોફ્ટવેર, ત્રીજું છે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન એન્ડ મેઝરમેન્ટ સિસ્ટમ અને ચોથું છે લાર્જ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સોલ્યુશન. જવાબ આવશે એ અહીંયા લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ. એના પછીનો પ્રશ્ન જોઈએ, કઈ ટેકનોલોજી વૈજ્ઞાનિકોને ડેટાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા, દૂરસ્થ રીતે એક્સેસ કરવાની મંજૂરી આપે છે? પહેલું છે LIMS, બીજું છે ઇલેક્ટ્રોનિક લેબ નોટબુક્સ, ત્રીજું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચોથું છે ક્લાઉડ આધારિત સોલ્યુશન. જવાબ આવશે ડી અહીંયા ક્લાઉડ આધારિત સોલ્યુશન્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ, વિશાળ ડેટા સેટ્સનું વિશ્લેષણ કરવા અને પેટર્ન્સ ઓળખવા માટે કઈ કમ્પ્યુટર એપ્લિકેશન વપરાય છે? પહેલું છે માઇક્રોસોફ્ટ વર્ડ, બીજું છે AI મીન્સ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, ત્રીજું છે ELN અને ચોથું છે LIMS. જવાબ આવશે બી અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ. એના પછીનો પ્રશ્ન જોઈએ, ELNમાં શું સૂચવે છે? પહેલું છે એક્સપેરિમેન્ટલ, બીજું છે ઇન્ફોર્મેશન, ત્રીજું છે ઇલેક્ટ્રોનિક અને ચોથું છે ઇસેન્શિયલ. તો જવાબ આવશે સી અહીંયા ઇલેક્ટ્રોનિક. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઇલેક્ટ્રોનિક લેબ નોટબુક્સમાંનો પ્રાથમિક ફાયદો શું છે? પહેલું છે તે ફક્ત કાગળ બચાવે છે, બીજું તે ડેટા સુરક્ષા, શોધ ક્ષમતા અને સહયોગ સુધારે છે, એના પછી છે તે આપમેળે પ્રયોગો કરે છે અને ચોથું તે ફક્ત ચિત્રો સંગ્રહિત કરી શકે. તો જવાબ આવશે બી અહીંયા તે ડેટા સુરક્ષા, શોધ ક્ષમતા અને સહયોગ સુધારે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, કઈ કોમ્પ્યુટર એપ્લિકેશન કાગળ આધારિત રેકોર્ડ્સની જરૂરિયાતને ઘટાડે છે અને કાર્યપ્રવાહને સુવ્યવસ્થિત કરે છે? પહેલું છે માસ સ્પેક્ટ્રોમેટ્રી, બીજું છે ઓટોમેશન, ત્રીજું છે LIMS અને ચોથું છે NMR. જવાબ આવશે અહીંયા સી LIMS. એના પછીનો પ્રશ્ન જોઈએ, AI અને મશીન લર્નિંગ લેબોરેટરીમાં મુખ્યત્વે કયા કાર્યમાં મદદ કરે છે? પહેલું છે પિપેટિંગ પ્રવાહીમાં, બીજું છે ઉપકરણોને સાફ કરવામાં, ત્રીજું ડેટાનું અર્થઘટન અને આગાહી માટે અને ચોથું છે નમૂનાઓનું પરિવહન. તો જવાબ આવશે સી અહીંયા ડેટાનું અર્થઘટન અને આગાહી માટે.
એના પછીનો પ્રશ્ન જોઈએ, ક્લાઉડ ટેકનોલોજીનો ઉપયોગ લેબ્સમાં શું સુનિશ્ચિત કરે છે? પહેલું છે માત્ર સ્થાનિક ડેટા સ્ટોરેજ માટે, બીજું ઓફલાઈન કામ કરવાની ક્ષમતા માટે, ત્રીજું દૂરસ્થ સહયોગ અને ડેટાની સુલભતા માટે, અને ચોથું ઉપકરણોની ભૌતિક જાળવણી માટે. તો જવાબ આવશે સી અહીંયા, દૂરસ્થ સહયોગ અને ડેટાની સુલભતા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ, LIS મુખ્યત્વે કયા પ્રકારની લેબોરેટરીમાં વપરાય છે? પહેલું ઔદ્યોગિક પ્રયોગશાળાઓમાં, બીજું શૈક્ષણિક સંશોધન લેબ્સમાં, ત્રીજું ક્લિનિકલ અથવા મેડિકલ લેબોરેટરીઝમાં જ્યાં દર્દીના પરિણામો મેનેજ થાય છે, અને ચોથું છે ભૌતિક શાસ્ત્રની લેબોરેટરીઝમાં. તો જવાબ આવશે સી અહીંયા, ક્લિનિકલ અથવા મેડિકલ લેબોરેટરીઝમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ, આધુનિક લેબોરેટરી તકનીકો અને કમ્પ્યુટર એપ્લિકેશનનો મુખ્ય ધ્યેય શું છે? પહેલું છે ખર્ચ વધારવો, બીજું છે ફક્ત મેન્યુઅલ મજૂરી દૂર કરવી, ત્રીજું છે ચોકસાઈ, કાર્યક્ષમતા અને સંશોધનની ઝડપ વધારવી, અને ચોથું છે માત્ર ડેટા સ્ટોરેજ સુધારવું. જવાબ આવશે સી અહીંયા, ચોકસાઈ, કાર્યક્ષમતા અને સંશોધનની ઝડપ વધારવી. એના પછીનો પ્રશ્ન જોઈએ, કઈ તકનીક કમ્પ્યુટર એપ્લિકેશનનું સંયોજન વ્યક્તિગત દવા તરફ દોરી જાય છે? તો પહેલું આવશે રોબોટિક્સ એન્ડ LIMS, બીજું છે માઇક્રોફ્લુઇડિક્સ એન્ડ ELN, ત્રીજું છે NGS અને AIML ડેટા એનાલિટિક્સ, અને ચોથું છે PCR અને ક્લાઉડ સ્ટોરેજ. તો જવાબ આવશે સી અહીંયા, NGS એન્ડ AIML ડેટા એનાલિટિક્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ, કાગળ આધારિત સિસ્ટમ્સમાંથી ડિજિટલ સિસ્ટમ જેમ કે ELN, LIMS તરફ જવાની કયા પ્રકારની ભૂલો ઘટે છે? તરફ જવાથી કયા પ્રકારની ભૂલો ઘટે છે? તો પહેલું છે સાધનોની યાંત્રિક ભૂલો, બીજું માનવીય ડેટા એન્ટ્રી એન્ડ ટ્રાન્સક્રિપ્શન ભૂલો, ત્રીજું છે રાસાયણિક પ્રતિક્રિયા ભૂલો, અને ચોથું છે ઓટોમેશન સિસ્ટમની ભૂલો. તો જવાબ આવશે બી, માનવીય ડેટા એન્ટ્રી અને ટ્રાન્સક્રિપ્શન ભૂલો. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓટોમેશન અને AIનો ઉપયોગ કરવાથી વૈજ્ઞાનિકો કયા પ્રકારના કાર્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે? પહેલું છે પુનરાવર્તિત પિપેટિંગ, બીજું છે જટિલ ડેટાનું અર્થઘટન અને તેની નવી પૂર્વધારણાઓ વિકસાવવી, અને ત્રીજું છે નમૂના લેબલિંગ, અને ચોથું છે લેબોરેટરીની સફાઈ. તો જવાબ આવશે બી અહીંયા, જટિલ ડેટાનું અર્થઘટન અને નવી પૂર્વધારણાઓ વિકસાવવી. એના પછીનો પ્રશ્ન જોઈએ, માઇક્રોફ્લુઇડિક્સમાં નમૂનાનો જથ્થો સામાન્ય રીતે કેવો હોય છે? પહેલું છે ઘણું મોટું, બીજું સામાન્ય કદનું, ત્રીજું ખૂબ જ ઓછું, અને ચોથું છે જથ્થો અસંગત હોય છે. તો જવાબ આવશે ખૂબ જ ઓછું, મીન્સ કે સૂક્ષ્મ હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, LIMS સિસ્ટમમાં ગુણવત્તા નિયંત્રણ મીન્સ કે QC શા માટે મહત્વનું છે? પહેલું, તે માત્ર ખર્ચ ઘટાડે છે, બીજું તે સુનિશ્ચિત કરે છે કે પરીક્ષણ પરિણામો વિશ્વસનીય અને સચોટ છે, ત્રીજું તે ફક્ત ઓટોમેશન માટે જરૂરી છે, અને ચોથું તે માત્ર બિલિંગ માટે વપરાય છે. તો જવાબ આવશે બી, તે સુનિશ્ચિત કરે છે કે પરીક્ષણ પરિણામો વિશ્વસનીય અને સચોટ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, કઈ ટેકનોલોજીને કારણે ડ્રગ ડિસ્કવરી મીન્સ કે દવા શોધ પ્રક્રિયા ઝડપી બને છે? પહેલું છે જૂની મેન્યુઅલ પદ્ધતિઓ, બીજું છે માત્ર કાગળની નોટબુક્સ, ત્રીજું છે NGS અને માસ સ્પેક્ટ્રોમેટ્રીનું સંયોજન, અને ચોથું છે માત્ર LIMS સોફ્ટવેર. તો જવાબ આવશે સી અહીંયા, NGS અને માસ સ્પેક્ટ્રોમેટ્રીનું સંયોજન. એના પછીનો પ્રશ્ન જોઈએ, ક્લાઉડ આધારિત સોલ્યુશનનો ગેરલાભ શું હોઈ શકે? પહેલું છે ડેટાની સુલભતામાં ઘટાડો, બીજું છે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર નિર્ભરતા, ત્રીજું સ્ટોરેજ ક્ષમતા મર્યાદિત હોવી, અને ચોથું સુરક્ષાના કોઈ પગલાં ન હોવા. તો જવાબ આવશે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર નિર્ભરતા. એના પછીનો પ્રશ્ન જોઈએ, કઈ આધુનિક પ્રથા પ્રયોગશાળાના ડેટા અને પ્રોટોકોલ્સનો કેન્દ્રીય અને ડિજિટલ ભંડાર પૂરો પાડે છે? પહેલું છે ભૌતિક ફાઇલિંગ કેબિનેટ, બીજું છે ઇલેક્ટ્રોનિક લેબ નોટબુક્સ, ત્રીજું છે માત્ર બાહ્ય હાર્ડ ડ્રાઇવ્સ, અને ચોથું છે LIMS. તો જવાબ આવશે બી, ઇલેક્ટ્રોનિક લેબ નોટબુક્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ, આધુનિક લેબ ટેકનિક અને કોમ્પ્યુટર એપ્લિકેશનનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? પહેલું છે માત્ર કર્મચારીઓને સંપૂર્ણપણે બદલવા, બીજું ખર્ચાળ સાધનો ખરીદવા, ત્રીજું વૈજ્ઞાનિક સંશોધન અને તબીબી નિદાનની ગુણવત્તા અને ઝડપમાં સતત સુધારો કરવો, અને ચોથું છે માત્ર ઓટોમેશન પર ધ્યાન કેન્દ્રિત કરવું. તો જવાબ આવશે સી અહીંયા, વૈજ્ઞાનિક સંશોધન અને તબીબી નિદાનની ગુણવત્તા અને ઝડપમાં સતત સુધારો કરવો. થેન્ક યુ.